વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે 7 દિવસનો રામોત્સવ ઉજવાઈ ગયો। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉજવાયેલા આ રામોત્સવમાં રોજ સાંજે વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમના અંતિમ મણકા સ્વરૂપે આજે વિશાળ રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામ રથયાત્રામાં વિવિધ કોલેજીસના આશરે 4500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિશ્વવિદ્યાલયના કુલગુરુ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા તેમજ કુલસચિવ ડોક્ટર આરસી ગઢવી દ્વારા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ યાત્રામાં આદરણીય સેનેટ તેમજ સિન્ડિકેટ સભ્યશ્રીઓ તેમજ વિવિધ વિભાગીય વડાઓ પણ જોડાયા હતા। યાત્રાને અંતે કન્વેન્શન હોલ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળવામાં આવ્યું હતું। સીધીખબર.comના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।